નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મફત આધાર અપડેટની તારીખ લંબાવાઈ। આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે। આ અંતર્ગત ફ્રી આધાર અપડેટ કરવાની તારીખ લંબાવવામાં આવી છે। ઉઈડાઈ પર માહિતી આપી છે કે મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ રહી હતી, જે હવે 3 મહિના માટે લંબાવવામાં આવી છે। એટલે કે હવે તમે 14 ડિસેમ્બર 2024 સુધી આધારને મફતમાં અપડેટ કરી શકશો। 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરો। તેલના ભાવમાં ધરખમ વધારો। હાલ એક પછી એક તહેવારો આવી રહ્યા છે। દરમિયાન રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો થયો છે। છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવ 60 થી 75 રૂપિયા વધ્યા છે। કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 75 રૂપિયા વધીને હવે 1885 થયો છે। પામોલીન તેલમાં 60 રૂપિયા વધી ડબ્બાનો ભાવ 1185 થયો છે। રાયડાના તેલમાં 50 અને કોપરેલમાં 120 રૂપિયાનો વધારો થયો છે। જો કે સારા સમાચાર એ છે કે સિંગતેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે। વાહન ચાલકો હવે ચેતી જજો। મોટર વ્હીકલ્સ એક્ટના સેક્શન 136 નો અમલ કરવાની સૂચના સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશને આપી છે। પ્રશાસનને વાહનોની ગતિનું ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ કરવાની સત્તા મળે છે। હવે હાઇવે પર બેફામ હંકારતા વાહનોનું મોનિટરિંગ થશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે કાર્યવાહી કરીને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપવામાં આવ્યો હતો। દિવાળીને લઈ એસટી વિભાગનો મહત્વનો નિર્ણય। દિવાળીમાં પરિવાર સાથે લોકો પોતાના વતને જતા હોય છે અને મુસાફરોનો ઘસારો પણ વધારો હોય છે, જેથી ખાનગી ટ્રાવેલ્સવાળા ભાડામાં વધારો કરી દેતા હોય છે। એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ, દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો માટે વધારાની કુલ 2200 એક્સ્ટ્રા બસોની જાહેરાત કરવામાં આવી છે।